આજ સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે. તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલા ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. આ જીમેલ આઈડીથી એક જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઇન્સ છે, અંદર કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા? આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું. બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું. એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને પહેલાંવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે. તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કંઈ હાથ આવશે તો મેં આપને જાણ કરશું. आज सुबह गुजरात विधानसभा में बॉम्ब ब्लास्ट की धमकी वाली ईमेल मिली थी. वो ईमेल मिलने के बाद वहाँ पे BDDS टीम्स ने चेक करके ऐसा कोई शंकास्पद चीज़ नहीं मिला है. तो विधानसभा की कामकाज आज 10 बजे से शुरू हो गया है. जो ईमेल आया है उनके खिलाफ गुना दाखिल किया जाएगा, करके आगे की कार्रवाई किया जाएगी. अच्छा सर, कौन सा मेल था और मेल में क्या लिखा था? पहले जो मेल आया था वो सेम मेल है कि कुछ अलग से? आप ये पहले वाले ईमेल से कितना कनेक्शन है वो अभी तपास में पता चलेगा. एक जीमेल आईडी से ईमेल आया है और इंग्लिश में लिखा हुआ है.